રાવણને અભિમાન આવ્યું, એ તો રામના અવતાર પહેલા આવ્યો રાવણ, ભગવાન શિવનો પરમ ઉપાસક, કૈલાસ ઊંચો કર્યો. પછી પાર્વતીજીએ ભોળાનાથને કીધું કે હવે છે ને એને કહી દેજો એ માથાળાને અહીંયા કૈલાસ નો આવે, તમે અહીંયા લંકા ભેગા તમે જાજો એકલા પૂજા કરી લે, ખોટો એને ધક્કો ન કરાવતો. તમે હતા સમાધિમાં ડોહું બધું ઊંસું કર્યું, છોકરા પણ બરફમાં લફરતા હતા બધા ગાડું ડોડું આખો કૈલાસ ઉપર ઊંસો કર્યો છોકરા જેમ. એ તો સારું છું ગણપતિની હોંઠ મારા હાથમાં આવી જઈને કરી તો હર જવાનો હતો, ગમે ત્યાં મંડાઈ જાત. હવે તમે કલ્પના કરો, રાવણ યાદ કરે ભગવાન શિવને તો કૈલાસથી લંકા આવી જતા હોય મહાદેવ, કહે રાવણ પૂજા કરી લે ચટ. બ્રહ્માજી એને પૂછી પૂછીને લેખ લખતા હોય, 9 ગ્રહ જે ઢોલીએ બાંધીને બેઠો હોય એવો રાવણ, એને મનમાં અભિમાનનો ગોળો ચડ્યો. શિવ હું કહું ત્યારે હાજર થઈ જાય. ભગવાન બ્રહ્માજી પોતે વિધાતા, પોતે હું કહું એટલા લેખ લખે. આ 3 લોકમાં મારું રાજ હાલે છે. એક વિષ્ણુ અમારા હાથમાં આવતા નથી. જો વિષ્ણુ મને મળી જાય ને તો વિષ્ણુને મારી કાબુમાં કરી લઉં એટલે 3 લોકમાં મારો ડંકો વાગે. પછી વિષ્ણુને ગોતેણે છેડ્યો રાવણ. જે હોય ને મળે વિષ્ણુ, વિષ્ણુ ક્યાં છે? બોલે કે ભાઈ આપણને ખબર નથી હો વિષ્ણુ, તે હું થડે આવો. બહુ સારું દ્રષ્ટાંત છે બાપુ, એટલે લઉં છું. જે મળે ને કે વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુને મને બોલા, વિષ્ણુને મેળવી ગયો એટલે ભૂકા નો કાઢ નાખો તો રાવણીયું નહીં. એમાં કોકે કીધું કે હમણાંથી બલિરાજા એને હારા સંબંધ થયા છે. એટલે બલિ તે દૈત પુત્ર કે અપને વાલા બલિ, હા અપને વાલા. એક તો રાવણ ક્રોધિત હતો અને એના સમાજનો માણસ વિષ્ણુની નજીક, એટલે જે સમાજને વિષ્ણુનો વિરોધ હોવો જોઈએ એને બદલે બલિ એની નજીક વહી ગયો. હા ના આવ્યો તેથી પાતાળ લોકમાં એનું રાજ આલે બલિનું. આવ્યા પાતાળ લોકમાં રાવણ, વિષ્ણુના ડેલી હતી એની બહાર એના દરવાજા આવીને એક ઘાન 3 કટકા રાવણ બોલે, એ બલિ બહાર આવે બોલું. હા બોલો બલિ રાજા ને થરેરી ગયો, કોણ આવ્યો? આમ જા ડેલીની બારી ખોલી તા લંકેશ હાથ જોડીને વેરા બલિ રાજા કે આઈએ લંકેશ, પાતાળ લોકમાં તમારું શું સ્વાગત કરું? સ્વાગત નથી કરવું. વિષ્ણુ ક્યાં છે? મેં સાંભળ્યું છે તારે સારા સંબંધ, બધું થઈ રહેશે પણ તમે પધારો તો ખરા. મહેમાન થી મહેમાન થઈને નથી આવ્યો, પૂછવા આવ્યો છું. અને એ બલિ એક વાર જો મારા હાથમાં વિષ્ણુ આવી જાય અને જો ભૂકા નો કાઢ નાખું તો રાવણની મારી ભુજાઓની તાકાતની તને ખબર નથી. મેં કૈલાસ ઊંચો કર્યો છે ભુજાઓથી, આવું 10 વાર બોલી ગયો. મેં કૈલાસ ઊંચો કર્યો, વાયડે સડી ગયો, બહુ તાન કર્યું ને ત્યારે બલિ એટલું બોલ્યા કે એ રાવણ, બોલતા પહેલા વિચાર કરજે, તું મહારાજ બલિની સામે ઉભો છો, તું ઓળખશે છો મને કે એક દિવસ ધરતીનો માલિક હું હતો. બલિની ભુજાઓની તાકાતની તને ખબર નથી. અને ક્યારનો તું છોડ્યો છો? વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ દોષ ને તારે, એટલે અંદર આય, અંદર હાલ. બલિ બારી માલી અંદર ગયા, રાવણ આમ બારી માલી આમ ત્રાહા થઈને, કારણ કે ઓલા 10 માથા આવે ને એટલે આમ ત્રાહું થયું. એ હારા ઝાઝા માથા હોય ને ત્રાહા હાલતા હોય ને એને રાવણ કહેવાય. ઝાઝા માથા થઈ ગયા પછી વિવેક રખાય. પાણી પાડ્યું, 10 લોટ આપ્યા, એક મોટો લોટ આપ્યો, બીજા નાના નાના ગ્લાસ આપ્યા. મોટા પ્રમાણે દેવાય ને બેટા, આમ બધું એવું હોય. હા કીધું ને તમે ગમે એટલું કઈ કરો, પકડાવું નહીં. રાવણ, તારી ઘોડે હું વિષ્ણુને હું જ ગોતતો હતો. તારે તો બીજી કોઈ તકલીફ નથી, મારે તો 3 પેઢીથી વેરાળ્યો આવે. મારા બાપનો બાપ પ્રહલાદ, એનો બાપ હિરણાકશિપુ, એને મારનાર વિષ્ણુ છે. મારે 3 પેઢીથી વેરાળ્યો આવે, હું તારી ઘોડે ગોતતો હતો. પણ રાવણ વિનંતી કરીને એટલું કહું કે વિષ્ણુના જેટલા સાળા કરવા એટલા કરી લેજે, પણ એના ભક્તનો સાળો કોઈ દી કરતો નહીં. છતાં તારે જાણવું હોય તો આવતું. વામન બનીને જેથી મારી પાસે આવ્યો ને વામન માલી વિરાટ બન્યો ને, 3 ડગલામાં પૃથ્વી માપી લીધી, હું એના ચરણે વયો ગયો હતો.
કહો વામન બન વિરાટ આવ્યો હોય તો વિરાટ માલી વિરાટ બન્યો હોય તો કૌડો થાય અને હારે વેર ન રખાય. અને હે રાવણ, મારા વિષ્ણુના તળિયા હું મારી જીભથી સાધતો હતો. અને ભગવાન વિષ્ણુએ જ્યારે મારા મોઢા સામું જોયું કીધું બલી શું કરે કે મારા બાપ, હું તો દૈત્યનો દીકરો છું, મારા વાળે બરડ હોય ને તારો તો કમળની પાંખડી જેવા તારા પગના તળિયા છે, તે મારા માથા ઉપર પગ મૂક્યો, મારા વાળથી જો તને સેય વેદના થઈ હોય તો આ બલીને માફ કરજે, એટલે તારા પગના તળિયા મારી જીભે જીભે સાટું છું. ત્યારથી અહીં પાતાળ લોકમાં બેઠો છું. અને છતાંય જે તારે વિષ્ણુને ગોતવો હોય તો થોડોક અંદર રૂમમાં ઓરડામાં, મોટા ઓરડા, એમાં હરણાકશિપુ વખતના સાહેબ પટારા પડેલા. અને રાવણે કીધું કે આમ એક પટારો ખોલ. રાવણને કીધું બલીએ, ખોલ પટારો. હવે જેને કૈલાસ ઊંચો કર્યો એને પટારો ખોલતા આમ કરાવી દીધું. પટારો ખોલ્યો અને રાવણને કીધું જોજો અંદર શું છે. કે એક ચક્ર પડ્યું. રાવણ કે તે કૈલાસ ઊંચો કર્યો ને કા, હવે ચક્ર બારું કાઢ, ગોળ ચકરડું હતું, બારું કાઢ. રાવણે હાથ નાખ્યો પણ ચક્ર હલ્યું નહીં. બીજો હાથ નાખ્યો, એને હાથની તો ક્યાં તાણ હતી નહીં. કહેવાય ગયો સાહેબ પટારાના દરવાજાનો ઘા કર્યો અને સ્વયં અંદર ઉતર્યો અને વિહય ભુજાઓથી તાકાત કરી પરસેવો વળ્યો પણ ચક્ર ન હલ્યો. ભોઠો બહુ પીડ્યો રાવણ, કારણ કે કારુનાથ બળ કરતો હતો. બલી કે કા છે હું બારો, તું શું સમજે અમને? તું અમને હું લંકા વાળા સમજે? બરાબર વીચન્યું ક્યાં છે, વીચન્યું ક્યાં છે, સોટ્યું કારું ન. જ્યાદા મોટા છે ગમે એમ બોલવાનું. રાવણ કે પણ આમ જો આ હલ્યું કેમ નહીં? ત્યારે બલીની આંખમાં આહુડા છે ને એટલું કીધું, કઈ રાવણ, કૈલાસ ઊંચો થયો છે ને તે તારી ભક્તિથી થયો છે, તારી શક્તિથી નહીં. વેમ હોય તો કાઢ નાખજે. આ ચક્ર હલ્યું કે નહીં છે હું ઈ તો કે. ત્યારે મહારાજ બલીએ કીધું કે મારો વડો દાદો જે હતો ને હિરણાકાશ, એના કાનનું કુંડળ છે. ખોલ બીજો પટારો, બીજામાં પડ્યું એનું એરિંગ છે કાનનું. તો હે રાવણ, જેના કાનના કુંડળ આવા હોય તેનો મુગટ કેવો હશે, એના બાજુ બંધ કેવા હશે, એનું બખ્તર કેવું હશે. અરે છોડ રાવણ, એના હાથની ગદા કેવી છે, પડ્યું છે બધું જોઈ કે કાંઈ જોવું નથી કાંઈ. હવે હા ભાઈ, ઈ મારો દાદો હિરણાકશિપુ અને મારો દાદો પ્રહલાદ જેથી 5 વર્ષનો હતો, મારા દાદાએ થંભ ધગાયો અને તેથી મારો દાદો પ્રહલાદ રોતો હતો અને હાથ જોડીને કહેતો હતો પિતાજી માફ કરજો, પણ હવે રહેવા ગયો, હવે હદ થાય. નહીં, તારો ભગવાન હોય તો બથ ભરા ને. ફરીવાર પ્રહલાદ બોલ્યા હું તમને પગે લાગુ પિતાજી, હવે હદ થાય છે. મારો ભગવાન બધાયમાં છે જ, તમે સ્વીકારી લો પિતાજી. ન માન્યો અને પ્રહલાદને પાટું મારીને કીધું પકડ બથ ભાર. હે રાવણ, વૈશાખ 14 ને દિવસે જેથી મારા દાદા પ્રહલાદે થંભને બથ ભરી અને તેથી થંભ ફાટ્યો અને એની અંદરથી નારાયણ પ્રગટ્યો, તેથી આ કુંડળનો પહેરનાર, આ બખ્તર ધારણ કરનાર, આ મુગટ ધારણ કરનાર અને આ ગદાને ટચલી આંગળીએ રમાડનાર મારા દાદા હિરણાકશિપુને નારાયણે ઓયડે પકડ્યો વગર હથિયારે, ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરીને હાલતો થઈ ગયો. તો આ માયલું તારામાં છે કાંઈ? લંકા ભેગું થાને વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે? અને તારે જો એને વેર જ કરવું હોય ને તો જેથી માનવ રૂપ ધારણ કરીને ધરતીમાં આવે ને તેથી સાળો કરજે, બાકી એનો સાળો કરવા જેવો નથી. એટલે અમારો કવિ કાગબાપુ લખે કે એને ભરોસે રહેવાય. એમાં પંડના દાપણ નો ડોળાય, આમ હોય ને તેમ હોય. કૃષ્ણ ગીતામાં આમ બોલ્યા, એની ભૂલું તું હું કાઢ ભાઈ. આવું કીધું છે ભગવાન, ઈ જ કીધું, તારા હાટું નથી કીધું. સ્વીકારી લે. એટલે હું કહું આ દુનિયામાં કોઈ એવું દુખી છે જ નહીં. તમારા આખા જેટલા સરપંચો, 2 તો બોડકીના સરપંચ બેઠા છે, બધા આજુબાજુના ઘણા ગામ છે, કોઈ તમારા આખા ગામમાં આપણે જાત કે આખો દી મહેનત કરે ને હાજે રોટલા ભેગો થાય. તાલુકામાં સદસ્યો બેઠા છે, આવ્યો કોઈ એવો કે ભાઈ હાજે માઇન્ડ રોટલા ભેગા થાય નહીં, એવું એક પણ વ્યક્તિ નથી. અત્યારે કાગળ વીણે ને એ ટેસડા કરે. સાહેબ ગંદકી તો માણસની આંખમાં છે, બાકી કચરો વીણવા વાળાને એમાં એનો રોટલો દેખાય છે.
અને મેં પહેલા કીધું ને કે તમને કોણ બોલાવે છે એના ઉપર આધાર છે, બાકી વેલકમ તો પગ લૂસણિયા ઉપર લખ્યું હોય છે. નાની હુની વાત નથી આ ભાઈ. કોણ તમને બોલાવે છે એના ઉપર આધાર છે. એટલે માણસની અંદર, એટલે હું એમ કહું કોઈ દુખી છે જ નહીં, છતાં મેં કરોડપતિને દુખી જોઈએ. આ દુનિયામાં દુખી કોણ છે ખબર? જે બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે ને એ જ આ દુનિયામાં દુખી હોય. બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારતો થઈ જાય એ ભલે નાનો માણા હોય પણ મનનો બહુ મોટો. આ સ્વીકારી લેવું ને કે આ દુનિયા તો ગજબ છે. જેથી હાલતા નહોતું આવડતું ને બાબુ, તેથી આ દુનિયા આંગળીએ પકડી નકારતા હતા. મારી દીકરી ડીગી 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 હવે હાલતા શીખી જાય. મારા વાલીને નક્કી કરે કે આનો ટાટિયો પકડીને પાડવો ક્યારે. તમે દુનિયાને પોગો કેમ? અને અમુક તો હાવ વેફરના પડીકા જેવા છે, અંદર હવા બહુ માલ કાંઈ નહીં. આમ કે ફક દઈને ખાલું કરો ત્રણશેર ફોતરા નીકળે. એટલે આનંદ ભગવાનની મરજી હોય ને તો થાય. આ બહેનો થોડાક બેઠે એટલે એખાદી વાત એની લઈ નકર એમ થાય મારો અમારે ત્યાં વાત જ લાવતો નથી. સાહેબ આ કથા જ મારી માવુની છે. જશોદાના કેવા ભાગ હશે, અખિલ બ્રહ્માંડનો માલિક. આ જે કઈ થયું છે ને એ માવુના ભાગ્ય જ થયું છે. બાપુજી એ તો ભેહું સાર્યું છે. આ નંદબાવાના કઈ પુણ્ય ન કહેવાય, એ જશોદાના કઈક પુણ્ય કે એના ખોળામાં રમવું. એટલે હા, બાપુજીનું બહુ રોકાણે નહીં. ભગવાનને વખાણ ન ગમતા હોત તો એની આરતી કોણ ઉતારત? કોણ એના? એટલે કઈ ઈ કાંઈ આપણી ઘોડે ફૂલીને દડોય ન થઈ જાય, કારણ કે ભગવાન છે. હા, અને ત્રીજી વાત એ કહું કે આપણે કદાચ ઘણા મિત્રો અમુક અધકશરું કાકા ભણી ગયા ને એ લોકો પાસે બહુ આવું ન માને. મની વેસ્ટ, ટાઈમ વેસ્ટ, આ બધી સ્ટોરીઓ છે. એકચ્યુઅલી આપણને ભગવાનની ખબર જ નથી ને આવું છું કાંઈ હોય નહીં. કાળોંદ્રીમાં નાગ નથી ને આ બધું શું છે? માખણ ચાટું ભગવાન આમ કે વાડી ભેગું થાય રોજ ઉડકાઈને સોયટું હું કરું. આ ખરેખર અધકશરા બહુ દખદે. એવા ખોટા માનનારા માણસો હોય ને એને કહેજો કે તારામાં તેવડ હોય ને તો ભગવાનને બબે કટકા તું તારે ગાળ્યું દે, તારો વાળ વાકો નહીં થાય. કારણ કે હાથી નીકળે ને કૂતરું ભાંત કે હાથી એની ડોટું દે તો હાથીત્વ જાય. લુખું ગાળ્યું દે તો ભગવાન એને હાટું ધક્કો ખાય. ભગવાન જેવું હોય તો દેખાડી દે, લે મને. હા, તને દેખાડવા આવે? તું ક્યાં રાવણનો દીકરો છો? એ લાયકાત જોવે ને. એટલે એવી કોઈ વ્યક્તિ હોય, મારા પ્રસંગ યાદ આવ્યો એટલે કહું, એવી કોઈ વ્યક્તિ હોય એને કહેજો કે તારામાં તેવડ હોય તો ભગવાનને બબે કટકા ગાળ્યું દે, તારો વાળ વાકો નહીં થાય. પણ એ ભલા માણા એક ધ્યાન રાખજે, શું એના ભક્તને કોઈ દી તુકારો કરતો નહીં, નીતર ઓલો સહન નહીં કરી શકે. જ્યારે જ્યારે ભક્તની આંખમાં આહુડા આવ્યા છે ત્યારે વૈકુંઠ ગાંજ્યું છે. આવે પાછો ભરોસો હોય તો. નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે 650 વર્ષ પહેલા જાજો સમય નથી થયો સાહેબ. જુનાણાની ધરતીમાં 52 કામ કરવા માટે આવતો હોય, 52 કામ કરી ગયો નરસિંહ મહેતાના. આ કોણ કરે છે? આ એને જ કર્યું. વિચાર દેનારો એ છે કે તારા કુટુંબમાં મારી કથા મારે સાંભળવી છે.